જે રીતના બાંગ્લાદેશમાં કેટલાક કટ્ટરવાદીઓ દ્વારા હિન્દુ યુવકને જીવતા સળગાવી દીધા, કેમ, શું છે આખી ઘટના, તમામ જે વાતો આપણે જાણવાની કોશિશ કરીએ। નમસ્કાર મિત્રો, આજના ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભાઈ બાંગ્લાદેશમાં જે હિન્દુ યુવકને જીવતા સળગાવી દીધા, આ યુવકનો શું ગુનો હતો। જ્યાં મિત્રો બાંગ્લાદેશમાં કેટલાક જહાલવાદીઓ અને કટ્ટરવાદીઓ આ હિન્દુ યુવકને પોતાના ધર્મનો, પૈગંબરનો જે અપમાન કર્યું હતું એવું લોકો જ જણાવી રહ્યા છે, પરંતુ ખરેખર જે બાંગ્લાદેશમાં આખા દેશમાં ખોટી અફવા ફેલાવીને આ હિન્દુ યુવકને ખોટી રીતના ત્યાં મારીને એને જીવતા સળગાવી દીધા હતા। હા મિત્રો, આખી ઘટનાની વાત કરીએ તો આ જે હિન્દુ યુવક છે એ બાંગ્લાદેશમાં કોઈ ફેક્ટરીમાં કામ કરતો હતો અને એ ફેક્ટરીમાં અનેક મુસલમાનો પણ એમની જોડે કામ કરતા હતા, પરંતુ આ કેટલાક મુસલમાનો જે પોતાના પૈગંબરનો જે એમના ધર્મની વાત આ હિન્દુ યુવકને જણાવી હશે, કદાચ વ્યક્તિ પોતે પણ હિન્દુ છે એટલે પોતાના ધર્મની પણ પ્રશંસા ક્યાંક ને ક્યાંક કરી હશે, તો આ કેટલાક હિન્દુ વિરોધી કટ્ટરપંથીઓ આ યુવક ઉપર જે ખોટા આરોપો લગાવીને આને આખા બાંગ્લાદેશમાં બદનામ કર્યો હતો અને એને જે આ હિન્દુ યુવકના વિરુદ્ધ આખું બાંગ્લાદેશ તૂટી પડ્યું હતું। જી હા મિત્રો, જે આ વ્યક્તિ જે ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં એને ઘેરાવો કરીને એને આખી પબ્લિક સામે ઢસડીને લાવે છે, ઘણા લોકો એના પર તૂટી પડે છે, એને જે પથ્થરમારો કરે છે, એને લાઠીચાર્જ કરે છે। ત્યાં બાંગ્લાદેશની પોલીસ પણ આવે છે, પરંતુ આ પોલીસ પકડી લઈ જઈને આ પબ્લિક સામે આ વ્યક્તિને છોડી દે છે। જી હા મિત્રો, ત્યાંના કટ્ટરપંથીઓ છેલ્લે આ વ્યક્તિને મારવા માટે મજબૂર થઈ। આ વ્યક્તિની જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારે પોલીસ, જે બાંગ્લાદેશની પોલીસને પણ આ વ્યક્તિ જે પોતાની આજીજી કરતો રહ્યો કે મને બચાવી લો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિને ત્યાંની સરકાર પણ કોઈ સાથ ન આપ્યો। જી હા મિત્રો, આ વ્યક્તિની ભૂલ એક જ હતી કે આ વ્યક્તિ એ વિસ્તારનો કટ્ટર હિન્દુ હતો અને એ વિસ્તારના બાંગ્લાદેશના કેટલાક મુસલમાનોને આ વ્યક્તિ પસંદ ન આવ્યો, જે પોતાના ધર્મની પ્રશંસા કરતો હતો। તો મિત્રો, ખોટી રીતના આ વ્યક્તિ પર આરોપો લગાવીને આને જે આપણા પૈગંબર વિરુદ્ધ એની વાતો કરી છે એવું લોકો જણાવીને એને જે ખોટી વાતો ફેલાવીને ત્યાં હિંસા કરવામાં આવી હતી। જી હા મિત્રો, આ વ્યક્તિને એટલી હદે મારવામાં આવે છે, આ વ્યક્તિને જે પોતાના ઊંધો શરીર એક ઝાડ સાથે બાંધીને એને લટકાવવામાં આવે છે, ત્યાર પછી એના પર પેટ્રોલ ડીઝલ નાખીને એને જીવતા સળગાવી દેવામાં આવે છે। તો મિત્રો, આ કેટલો હદે યોગ્ય છે। જી હા મિત્રો, આપણે વિડીયોના માધ્યમથી એટલું કહીએ છીએ કે ભાઈ આપણે કોઈ પણ ધર્મને ખોટું નથી ગણતા, પરંતુ જે બાંગ્લાદેશમાં જે આવી ઘટના સામે આવી છે, શું મુસલમાન ધર્મ આવું શીખવાડે છે? હા મિત્રો, આખા દેશ અને દુનિયાભરના અનેક જે ધર્મો વ્યક્તિ પોતપોતાના ધર્મ પાળતો હોય છે, પરંતુ કોઈ પણ ધર્મમાં પોતાના જે ધર્મગુરુએ ખોટી વાત કહી નથી। બધા ધર્મમાં એક જ વાત હોય છે કે ભાઈ પ્રેમ, સેવા, મુક્તિ, લોકો સાથે સારી રીતના રહો। બધા ધર્મ એક, ભલે ધર્મ અલગ હોય પરંતુ બધા ધર્મનો ધ્યેય એક જ છે કે ભાઈ દરેક મનુષ્ય સાથે સારી રીતના વર્તન કરવાનું। આપણે પૃથ્વી પર આવ્યા છે તો ભગવાને આપણને સરસ જિંદગી આપી છે જીવવા માટે, પરંતુ કેટલાક આ ધર્મ વિરોધીઓ ખોટી રીતના જે હિંસા ફેલાવીને આખા દેશ અને દુનિયાભરના જે મુસલમાન, હિન્દુ, તમામ જે વિરોધીઓ હિંસા ફેલાવી રહી છે, તો આવું નહીં થવું જોઈએ, કારણ કે જે તમામ ધર્મ છે એ ખોટા નથી હોતા। બધા જ ધર્મમાં આપણને સારું જ કહેવા માંગતા હોય છે, પરંતુ આજકાલના જે યુવાનો એને ખોટી રીતના ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છે। તો આ મિત્રો, આપણે કોઈ ધર્મને વિરોધ કરતા નથી, પરંતુ જે રીતના જે બાંગ્લાદેશમાં આવી ઘટના સામે આવી છે એના માટે આપણે લોકો સુધી આ વિડીયો પહોંચે અને લોકો જાણે એના માટે આપણે એક યુટ્યુબ દ્વારા આપણી નાની અમથી ચેનલ પર એક વિડીયો અપલોડ કરીએ છીએ। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે, ત્યાં સુધી